નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથી જે નવી આવી છે 2025-26માં, તે નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 1 છે અને ભાગ 1ની અંદર જે પાઠ નંબર 1 આપણને આપેલો છે ખિસ્સામાં પહેલવાન હા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આ પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો મિત્રો, તો જરૂરથી વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 4। ત્યાર પછી આપણે અહીંયા પાઠ નંબર 1 સ્વ અધ્યયન પોથી ખિસ્સામાં પહેલવાન હા, એમાં પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દનો અર્થ કોષ્ટકમાંથી શોધીને લખો। તો જો શર્ટ એટલે કે ખિસ્સું, તો અહીંયા આપણે ખિસ્સા ઉપર ગોળ કરીશું। ગજવું, શર્ટ એટલે બુશકોટ, તો અહીંયા બુશકોટ ઉપર કરીએ। ગજવું એટલે ખિસ્સું, તો ખિસ્સા ઉપર કરીએ। સૂર્ય એટલે સૂરજ, તો સૂરજ ઉપર ગોળ। વિદ્યાલય એટલે તમે જોશો તો નિશાળ થશે, તો અહીંયા નિશાળ ઉપર કરેલું છે। પંખી એટલે શું થશે, તો કે પક્ષી। સરસ એટલે અહીંયા તમે જોશો તો એનું વિરુદ્ધાર્થી આપણને જે છે તે આપેલું છે, પણ સરસનું વિરુદ્ધાર્થી નહીં લઈએ આપણે, જે છે તે અહીંયા આપણને આપેલું છે સુંદર, બરાબર। અને ત્યાર પછી ગંદુ, તો ગંદુ એટલે કે ખરાબ। ચાલો હવે એના અહીંયા સમાનાર્થી શબ્દો આપણે લખવાના છે। તો શર્ટ એટલે બુશકોટ, ગજવું એટલે ખિસ્સું, સૂર્ય એટલે સૂરજ, વિદ્યાલય એટલે નિશાળ, પંખી એટલે પક્ષી, સરસ એટલે સુંદર અને ગંદુ એટલે ખરાબ। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથી જે 2025-26ની છે, તે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। અને આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અને સાથે સાથે એપ્લિકેશન પર પીડીએફ ડાઉનલોડ કરવા માટે નંબર આપેલો છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે નંબર મેળવી શકો છો અથવા તો પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી બંધ બેસતા શબ્દોની જોડ બનાવો। ચાલો તો આંખ એટલે આંસુ, સૂરજ તડકો, પુસ્તક પેન, ઇસ્ત્રી ધોબી, તળાવ પાણી, સ્લેટ પેન, દરજી તો અહીંયા કાતર આવશે, કતાર લખાઈ ગયું છે ભૂલથી, પણ કાતર આવશે। ઘાસ ઢોર, વિમાન આકાશ, દફતર પુસ્તક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ખરા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો। પહેલું, ખિસ્સાને નવા બુશકોટ પર બેસવાની બહુ ઈચ્છા થાય, તો સાચું। બીજું, ખિસ્સાની આંખમાંથી બોર જેવડા આંસુ ટપક્યા, તો ખોટું। ત્રીજું, બુશકોટભાઈએ ખિસ્સાને રખડેલ કહ્યું, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે ત્રીજું, ખાબુચિયાના પાણીમાં પલળવાથી ખીચ્ચું ચોખ્ખું થઈ ગયું, તો સાચું। પાંચમું, દરજીભાઈ તો ઇસ્ત્રી કરે અને કરચલી કાઢે, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો। પહેલું, જા અહીંથી વાસ મારે છે, તારી સાથે વાતે કોણ કરે, તો અહીંયા આ જે વાક્ય છે તે બુશકોટભાઈ બોલે છે। બીજું, એ બચુડા મારાથી ડરવાની જરૂર નથી, તો સૂરજદાદા બોલે છે। જા અહીંથી, તું તો સાવ કરચલીવાળું છે, તો દરજીભાઈ કહે છે। અહીં આવ દીકરા, તારી કરચલી દૂર કરી દઉં, તો ધોબીભાઈ બોલે છે। પાંચમું, અરે વાહ, નીરજભાઈના બુશકોટ પર બેસવાની મજા આવે છે, તો આ ખિસ્સું બોલે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલ વાક્ય વાંચો અને સમજો। આપેલ શબ્દને આધારે વાક્યમાંથી પ્રશ્ન બનાવો। દ્રોણ ગુરુ આશ્રમમાં રહી પોતાના શિષ્યોને રોજ સવારે પોતાને હાથે જ ધનુર્વિદ્યા શીખવતા। ક્યાં શીખવતા, એના ઉપરથી પ્રશ્ન બનાવવો હોય તો બનશે કે દ્રોણ ગુરુ કયા વિદ્યા શીખવતા હતા। ત્યાર પછી છે શું, તો અહીંયા વાક્ય આવશે દ્રોણ ગુરુ આશ્રમમાં શું શીખવતા। કોણ, તો કોણ ધનુર્વિદ્યા શીખવતા હતા। ચોથું, કઈ રીતે, તો દ્રોણ ગુરુ કઈ રીતે ધનુર્વિદ્યા શીખવતા। પાંચમું, ક્યારે, તો દ્રોણ ગુરુ ક્યારે ધનુર્વિદ્યા શીખવતા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, પાત્રો દ્વારા બોલાયેલા બે સંવાદ લખો। એમાં સૂરજદાદા, તો એ બચુડા બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં। બીજો ડાયલોગ, કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને। ત્યાર પછી દરજીભાઈના બે ડાયલોગ, તો જુઓ, અરે એ શું છે, અને બીજો ડાયલોગ, મારે તારું કામ નથી, ભાગ અહીંથી। ત્યાર પછી ખિસ્સાએ બોલેલા ડાયલોગ, તો જો પહેલો ડાયલોગ, ના રે ના સૂરજદાદા, હવે હું નહીં રડું। બીજો ડાયલોગ, દરજી કાકા કેમ છે, મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બુશકોટ પર બેસાડી દો। ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં। અને ત્યાર પછીનું છે ચૂપ।
ત્યાર પછી બુશકોટભાઈ કહે, ખસ આગું ખસ, ભાગ અહીંથી. હવે બીજો ડાયલોગ છે કે તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ અને ગંધારું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ, નવા બુશકોટ જોઈને ખિસ્સાને મનમાં શું થતું? તો ઉત્તર, નવા બુશકોટ જોઈને ખિસ્સાને મનમાં થતું હતું કે નવા બુશકોટ પર બેસવાની કેવી મજા પડે. બીજો સવાલ, ખિસ્સું ક્યારે ક્યારે રાજી થાય છે? ઉત્તર, ખિસ્સું ખાબોચિયામાં પડી ચોખ્ખું થાય છે, સૂરજ સૂકવી નાખે છે, ધોબીભાઈ કરચલી ભગાડી દે છે અને નીરજભાઈના બુશકોટ ઉપર લાગે છે ત્યારે રાજી થાય છે. ત્રીજું, ગંદુ ખિસ્સું શી રીતે ચોખ્ખું થઈ ગયું? તો ઉત્તર, ગંદુ ખિસ્સું ખાબોચિયામાં પડવાથી પલળી ગયું અને તેના પરની ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ, તેથી ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. ચોથો સવાલ, ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું? તો ધોબીભાઈએ ખિસ્સાની બધી જ કરચલીઓ દૂર કરી દીધી, તેથી ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું. પાંચમું, ભીનું ખિસ્સું કઈ રીતે સુકાઈ ગયું? તો ઉત્તર, ભીના ખિસ્સા પર સૂરજદાદાએ વહાલથી હાથ ફેરવ્યો અને ખિસ્સું સુકાઈ ગયું. ત્યાર પછી છે છઠ્ઠો સવાલ, તમને કેવું ખિસ્સું ગમે, કેમ? તો મને મોટું ખિસ્સું ગમે, કેમ કે તેમાં ઘણી બધી વસ્તુઓ સમાઈ શકે એટલા માટે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, આપેલા બોક્સમાં તમને ગમતા આકારનું ખિસ્સું દોરો અને રંગ પૂરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનું ખિસ્સું જે છે તે દોરેલું છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પર. જેમ કે હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પોથી, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર તેમજ દરેક પ્રકારના સોલ્યુશનની PDF અને PPT અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. એપ્લિકેશન પર પણ દોસ્તો PDF ઉપલબ્ધ છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, તમારા ઘરના સભ્ય સાથે દરજીની દુકાનની મુલાકાત લઈ તમારા અનુભવ વર્ણવો. તો હું મારા પપ્પા સાથે અમારા ઘરની નજીક આવેલા દરજીની દુકાને ગયો હતો. મારે તેમની પાસે શાળાનો ગણવેશ સીવડાવવો હતો. તેમણે મારા શર્ટ અને પેન્ટનું માપ લીધું. દરજીની દુકાનમાં ઘણી બધી કપડાની સીવેલી જોડીઓ દેખાતી હતી. સીવ્યા વગરના કાપડ થેલીઓમાં લટકતા હતા. દરજીની દુકાનમાં જુદી જુદી ફેશનના કપડાં પહેરેલા લોકોના ફોટોગ્રાફ્સ લગાવેલા હતા. મને ત્યાં ખૂબ મજા આવી હતી. તો મિત્રો, અહીંયા આપણે આ જે પાઠ નંબર 1 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે પાઠ નંબર 2 સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની જે સ્વ અધ્યયન પોથીઓ છે તે દરેક સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. અને કોઈ પણ વિષયની સ્વ અધ્યયન પોથી હોય, કોઈ પણ પાઠ હોય, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન તો માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ તમને સરસ અને સારી રીતે સમજવા મળી જશે.